નમસ્કાર મિત્રો, ભક્તિ બેટમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જાણીશું શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય। શ્રીમદ ભગવદ્ ગીતાનો 5મો અધ્યાયનું નામ છે સંન્યાસ યોગ। કુરુક્ષેત્રના મેદાનના યુદ્ધની તૈયારી ચાલુ રહી હતી। અર્જુન હજુ પણ મનમાં દોઢાઈમાં હતો। યુદ્ધ કરું કે ન કરું, તેના હૃદયમાં કરુણા, સંવેદના અને ભયનું વાવાઝોડું વહી રહ્યું હતું। અર્જુન કહે છે, હે ભગવાન, તમે ક્યારેક કહો છો કે કર્મ ત્યાગ શ્રેષ્ઠ છે અને ક્યારેક કહો છો કે કર્મ કરવું એ શ્રેષ્ઠ છે। હવે હું ગૂંચવાઈ ગયો છું। કૃપા કરીને સ્પષ્ટ કહો કે બેમાંથી શ્રેષ્ઠ કયું છે? ભગવાન શ્રી કૃષ્ણ સ્મિત સાથે અર્જુન તરફ જોઈને શાંતિ સ્વર બોલ્યા, હે અર્જુન, સંન્યાસ અને કર્મયોગ બંને ઉત્તમ છે, પણ કર્મયોગ વધુ શ્રેષ્ઠ છે, કારણ કે સંન્યાસી જો મનમાં પણ કર્મનો ત્યાગ ન કરી શકે તો તે મિથુન સંન્યાસી છે, પરંતુ જે મનમાં નિસર્ગયુક્ત રહીને પોતાનું કર્તવ્ય કરે છે તેને સાચો સંન્યાસી છે। શ્રી કૃષ્ણ કહે છે, જે મનુષ્ય કર્મ કરતા પણ ફળની ઈચ્છા નથી રાખતો તે જ સાચો ત્યાગી છે। ફક્ત કપડાં બદલીને ઘરને છોડી દેવાનું જ સંન્યાસ નથી, પરંતુ મનની ફળની આસક્તિ છોડી એ જ સત્ય સંન્યાસ છે। અર્જુન આ વિચારીને પ્રેરિત થાય છે, પરંતુ પૂછે છે, હે ભગવાન, જો હું આ કર્મ કરી રહીશ તો હું શું બંધાઈ જઈશ નહીં? શ્રી કૃષ્ણ સમજાવે છે, હે અર્જુન, જે મનુષ્ય પોતાનું કર્તવ્ય ઈશ્વરને અર્પણ કરી દે છે ને તેને ક્યારેય બાંધો નથી। તમે ફક્ત કર્મ કરો, ફળની ચિંતા ન કરો, ફળ આપવાનું ભગવાનનું કામ છે। ભગવાન કહે છે, જ્ઞાની મનુષ્ય સર્વત્ર એક જ આત્મા દેખાય છે। બ્રહ્માંડ, ગાય, કૂતરું કે ચાવડ, સૌમાં તેજ જ ઈશ્વરનું તત્વ વસેલું છે। જ્ઞાન ધરાવતા મનુષ્ય સમદ્રષ્ટિ ધરાવે છે, તે માટે કોઈ પોતાનું કે પરતનું નથી, સૌમાં તેજ જ પરમાત્મા છે। ભગવાન કહે છે, હે અર્જુન, જે મનુષ્ય ઈચ્છા, ક્રોધ અને લોભને જીતે છે તે મનને વશમાં રાખે છે। જે ઇન્દ્રિયોમાં સંયમ રાખે છે તેને વ્યક્તિ જ સાચી શાંતિ પામે છે। સુખ કે દુઃખ, ઠંડી કે ગરમી, માન કે અપમાન, જેમાં અભાવ રાખે છે તેને સ્થિત પ્રત્યક્ષ છે। આવી સ્થિતિ ધરાવતા મનુષ્યને અંતરમાં શાંતિ, આનંદ અને બ્રહ્માંડનું એક તત્વ પામે છે, તે માટે જીવનમાં કોઈ દુઃખી રહેતું નથી। ભગવાન કહે છે, સંન્યાસી એ નથી કે જે અગ્નિનો ત્યાગ કરે કે કર્મ છોડે, સાચો સંન્યાસી એ છે કે જે પોતાનું કર્તવ્ય, અહંકાર અને ફળની આસક્તિ રાખતો નથી। જો કોઈ વ્યક્તિ નિસ્વાર્થ ભાવથી માત્ર ઈશ્વરની સેવા માનીને કર્મ કરે તો તે ઘરે ઘરે રહીને પણ સંન્યાસી બની શકે છે। શ્રી કૃષ્ણ કહે છે, સંન્યાસી દુનિયાથી ભાગે છે, પણ કર્મયોગી દુનિયાને રહીને પણ ઈશ્વરને સ્થિત રહે છે। સંન્યાસી શરીરથી કર્મ છોડે છે, પણ કર્મયોગી બંને ફળનો ત્યાગ કરે છે। બંને માર્ગ એક જ મુકામે પહોંચે છે, પરમ શાંતિ અને મોક્ષ। ભગવાન કહે છે, જે મનુષ્ય પોતાના મનને જીતે છે તે બ્રહ્મમાં સ્થિત થાય છે, તે જન્મ મરણ બંધન મુક્ત થાય છે। એવી આત્મા ફરી આ જગતમાં જન્મ લેતી નથી। જે વ્યક્તિ ઈચ્છા, મોહ અને અહંકાર જીતે છે તેને પોતાના અંદરથી ઈશ્વરને સ્વરૂપ અનુભવે છે, એ જ સાચો મોક્ષ માર્ગ છે। શ્રી કૃષ્ણ અંતે અર્જુનને કહે છે, હે અર્જુન, તું તારા કર્તવ્ય કર્મ કર, પરંતુ તેના ફળની ઈચ્છા રાખતો નહીં। ફળ આપવાનું કામ ભગવાન પર છોડ। આ રીતે કર્મ કરતા તું પણ શાંતિ અને મોક્ષ પ્રાપ્ત કરી શકશે। અર્જુનના મનમાંથી અહંકાર દૂર થવા લાગે છે। તે સમજાવ થાય છે કે સંન્યાસ એટલે કે જગ છોડવું નહીં, પણ ફળની આશા છોડવી। તે હાથ જોડીને કહે છે, હે ભગવાન, હવે મને સમજાઈ ગયું છે કે સાચો સંન્યાસ કર્મ નહીં, પણ મનની આસક્તિનો ત્યાગ છે। હું હવે નિસ્વાર્થ ભાવે મારું કર્તવ્ય કરીશ। ભગવાન શ્રી કૃષ્ણ સ્મિત કરીને કહે છે, હે અર્જુન, એ જ સાચો યોગ છે, કર્મ કરતાં પણ શાંતિ રહેવું, ફળ છોડીને ઈશ્વરને અર્પણ કરવું। આ રીતે શ્રીમદ ભગવદ્ ગીતાનો 5મો અધ્યાય આપણને શીખવે છે। તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ।